નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે. આપકી અદાલતમાં આજે આપણે વાત કરીશું ક્રિકેટની. ક્રિકેટનું એક સોનેરી સત્ય એ છે કે હવે આપણા દેશમાં ક્રિકેટ કોઈ એલિટ ઘરોના મોટા શહેરોની રમત નથી રહી. નાના શહેરોના લોકો, સાધારણ પરિવારોના છોકરાઓ ક્રિકેટના મેદાનમાં ઉતર્યા છે. એમણે પોતાની બેટિંગથી, પોતાની બોલિંગથી કરતબ બતાવ્યા છે. આજે આપકી અદાલતમાં આપણે ક્રિકેટની દુનિયાના એક એવા જ ઉભરતા તારલા પર કેસ ચલાવીશું. इंडियन क्रिकेट स्टार मोहम्मद कैफ आपकी अदालत में हाजिर થાય. પરવાનગી લઈશું આજના જજ ચેતન ચૌહાણની આજનો કેસ શરૂ કરવા માટે. આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો કેસ શરૂ થાય છે આપકી અદાલતમાં પહેલો આરોપ મોહમ્મદ કૈફ પર. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર મોહમ્મદ કૈફ પર આરોપ છે કે તેઓ તોફાની છે. મોહમ્મદ કૈફ, તમારા વિશે સાંભળ્યું છે કે બાળપણથી જ તમે જેટલા ભોળા ભાળા સીધા સાધા દેખાવ છો એટલા જ બોમ્બના ગોળા, એટલા જ તોફાની છો. એટલો નહીં જેટલી કદાચ તમને ઇન્ફોર્મેશન જે મળી છે મને લાગે છે કે એટલો નથી, પણ જે આજકાલના એવરેજ બાળકો હોય છે એના કરતાં ઓછો તોફાની તમે હતો. ક્રિકેટમાં ઓછો અને પતંગબાજીમાં વધારે સમય લગાવતા હતા. એક શોખ હતો બાળપણમાં. તમે જે એરિયામાં હું હતો ત્યાંનું એવું કલ્ચર હતું, માહોલ હતો, મારા ફ્રેન્ડ્સ હતા, એમનું ઉઠવા બેસવાનું સાથે હતું. તો જ્યારે પણ તમે ફ્રી ટાઈમ મળતો તો તમે એમાં ટાઈમ લગાડતા હતા. પણ વધારે મેં ઇલાહાબાદમાં મારી જે હોય છે ને કે ચાઇલ્ડહુડ વધારે વિતાવ્યું. હું લગભગ 12 વર્ષની ઉંમરમાં જે હતો રહ્યો હતો કાનપુર. ત્યાં લગભગ હું 8 વર્ષ હતો. કોચિંગ સેન્ટર છે, ત્યાં મેં ક્રિકેટ કોચિંગ લીધી. ત્યાં જ્યારે પણ ફ્રી ટાઈમ મળ્યો મારો શોખ હતો. ઇનફેક્ટ હજુ પણ ઉડાવું છું જ્યારે પણ સમય મળે. તો માણસ એન્જોય કરે છે, તો મારો શોખ છે તો હું કરું છું. તમે કહ્યું કે તમે ક્રિકેટની હોસ્ટેલમાં જતા રહ્યા, કાનપુર જતા રહ્યા. મેં સાંભળ્યું કે ત્યાં તમે ઘણા તોફાન કરતા હતા. એક દિવસ તમે ભૂત બનીને કુકને ડરાવ્યો. નહીં, ઘણા છોકરાઓ હતા ત્યાં. 25-30 છોકરાઓ હોય છે જે બધા સાથે એમની સિસ્ટમ હોય છે કે તમે મોર્નિંગમાં એક સાથે ઉઠવું, ટ્રેનિંગ કરવી, પછી તમારી સ્કૂલનો ટાઈમ થઈ છે તો તમે બહાર જાઓ છો સ્કૂલિંગ કરવા, પછી લંચ થાય છે, એક શેડ્યુલ બને છે અને તમારે ફોલો તમે કરવાનું જણાવો હોય છે. મને કે ભૂત કેવી રીતે બન્યા હતા. ભૂત બન્યો હતો. એક મારો ભાઈ ગયો હતો ઇંગ્લેન્ડ, ત્યાંથી એક માસ્ક લઈને આવ્યો હતો. તો એમાં અમે એકવાર ટ્રાય કરી લોકોની ઉપર. અમે ઘણી પછીની વાત છે. શરૂઆતમાં તો મેં મારી સાથે છોકરાઓ હતા સાથેની ઉંમર ટ્રાય કર્યું. પછી અને જ્યાં અમે રહેતા હતા ત્યાં અમારી પાસે ઘણી લાઇટ જતી રહેતી હતી રાત્રે. તો અંધારું થતું હતું, તો ત્યાં એક માહોલ બનતો હતો. તો અમે ટ્રાય કરી શકો આ બધી વસ્તુઓ. એકવાર ટ્રાય કર્યું તો ઘણું સિરિયસ થઈ ગયું. તો સવારે ઉઠીને મને કહ્યું કે આ કામ સારું નહીં કર્યું. ત્યાં શું થયું? કુક બેભાન થઈ ગયા હતા ડરીને? હા, એને એકચ્યુઅલી થોડા બેભાન નહીં, થોડા એ રૂમ છોડીને ભાગી ગયા કશેક બહાર, ગેટની બહાર પાસે. અને ગેટ કીપરને કહ્યું કે કદાચ કંઈક છે, કે કેન્ટીનમાં કંઈ મને દેખાયું છે. એ ડોસા બાબા હતા કોઈક. તો એને લઈને આવ્યા ચોકીદારને. પછી એણે ત્યાં કદાચ સર્ચ બર્ચ કર્યું હશે તો એને કાંઈ મળ્યું નહીં. તો સવારે એને લોકોએ કહ્યું કે આવું થયું હતું. તો એક નાના ઇન્સિડન્ટ થતા રહેતા મારી સાથે. પણ હજી પણ તમે આવા તોફાનો કરો છો ડ્રેસિંગ રૂમમાં? હવે એટલું નહીં. પહેલાં કદાચ એવું કહી શકો કે માઇન્ડ વધારે ડાયવર્ટ થતું હતું, આ બધી વસ્તુમાં વધારે મેં હતું. પણ સાંભળ્યું હવે છે કે તમે અને હરભજન સિંહ મળીને ઘણા તોફાનો કરો છો ડ્રેસિંગ રૂમમાં. તક મળી જાય તો કરી લઈએ છીએ, એવી વાત નથી. પણ વધારે પણ મારી સાથે એ લોકો રમે છે, જ્યાં હરભજન સિંહ છે, યુવરાજ છે અને સહેવાગ, બધા લોકો અમે ઘણા વર્ષોથી સાથે રમીએ છીએ. તો એક સારી યુનિટી બની ગઈ છે. અમારા લોકોની સારી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે પરસ્પર. તો કરીએ છીએ જ્યારે તક મળી જાય. કેફ, તમને જ્યારે પહેલી વાર બેટ આપ્યું હતું તમારા પિતાજીએ, તો એમણે કહ્યું હતું કે આની જે વેલ્યુ છે એને સમજજે. મારા હિસાબે હું ઘણો lucky હતો જે રીતે મને પેરેન્ટ્સે જે લુક આફ્ટર કર્યું મારું અને ફ્રીડમ આપી મને રમવાની. મારા હિસાબે આજકાલના પેરેન્ટ્સ કદાચ આટલું એલાવ નહીં કરશે પોતાના બાળકોને. તો મારા ફાધર પણ રમ્યા હતા ક્રિકેટ ઘણા વર્ષો. એ રણજી ટ્રોફી રમ્યા છે લગભગ. યુપી માટે અને રેલવેઝ માટે ઘણા વર્ષ રમ્યા. તો એમની પણ એક અમારા ફેમિલીમાં હતું કે મોટા ભાઈ 2 હતા, એમની સાથે હું બહાર જતો હતો ક્રિકેટ રમવા અને ટ્રેનિંગ લેવા માટે. તો એક શોખ હતો બાળપણથી જ એમણે મને. કહ્યું કે જ્યારે આ કેફ જ્યારે નાનો હતો તો ક્રિકેટનું નામ સાંભળીને એની આંખોમાં ચમક આવી જતી હતી. શરૂમાં મેં ક્યારે ઇન્ટરેસ્ટ નથી લીધો ક્રિકેટમાં.
પણ એવો માહોલ હતો ઘરનો કે ન ઈચ્છવા છતાં પણ તમે સ્લોલી ઇન્વોલ્વ થઈ જાઓ છો વચ્ચે, કે તમે મારા ભાઈ રમતા હતા તો મને ફિલ્ડિંગ કરવાનું કહેતા હતા, ચાલ બોલ પિક કરવાનું અને થોડી હેલ્પ કરી દેવાની છે ગ્રાઉન્ડ પર. બેટિંગ ક્યારે નહીં કરી, બસ એ રમતા હતા, હું બોલ પાછો લાવતો હતો, ક્યારેક થ્રો કરીને દીધો. અને તો બેઝિકલી એ હતું કે ત્યાંથી પછી ઇન્ટરેસ્ટ વધી ગયો. જ્યારે એકેડેમી ગયો, પછી ત્યાંથી કોચિંગ લીધી, ત્યાંથી હોસ્પિટલમાં સિલેક્શન થઈ ગયું, તો પછી ત્યાંથી એક રૂટ મળી ગયો કે મને ત્યાંથી હું અને પોતાની જાતને સાચું છે બનાવું કે કંઈક. પહેલી વાર તમને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તક મળે એ માટે મોહમ્મદ અઝરુદ્દીને તમારી ઘણી મદદ કરી હતી. એમણે તમારું નામ આગળ કર્યું હતું. અઝરુભાઈએ પણ ઘણી હેલ્પ કરી મારી શરૂઆતમાં. તો પણ મેઇન એવું હોય છે કે તમે તમારું પોતાનું ટેલેન્ટ હોવું જોઈએ, કે જો તમે ઓપોર્ચ્યુનિટી મળી રહી છે તો તમે કેવી રીતે ગ્રેબ કરો છો અને પરફોર્મ કરો છો. એનાથી તમને સપોર્ટ જલ્દી થાય છે. પણ ઓવરઓલ જોવામાં આવે તો મને કોઈ રિગ્રેટ નથી. પણ સપોર્ટના હિસાબથી જે રીતે વાત કરું તો યુપીથી કોઈ પ્લેયર આવી રહ્યો છે અને ઇન્ડિયા માટે રમી રહ્યો, હું ઘણો 4-5 સુનિલ વાર રમ્યો ગાવસ્કર છું. ઘણી વખત આ સવાલ ઉઠાવતા રહ્યા છે કે કઈ રીતે સિલેક્શન થઈ ગયું કેફનું. નહીં, આપણે એ પણ ઓબ્વિયસલી ગ્રેટ પ્લેયર રહ્યા છે પોતાના જમાનામાં. અને આના પર મારી કોઈ કમેન્ટ નથી, પણ જે પણ મને લાગે છે એમને પોતાના માટે વ્યૂઝ આપ્યા. પણ એ ક્યારેક સારું થાય છે કે જો તમે કોઈ તમારા વિશે ખરાબ વાતો લખી રહ્યું છે તો બોલી રહ્યું છે તો તમને મોટિવેશન મળે છે. મારું એવું છે કે મારી સાથે એવું છે કે મેં હંમેશા પોતાની જાતને પુશ તમે કરવાની એ કોશિશ કહેવા કરી માંગો છો કે છે. જેટલું ખરાબ લખશે તમે એટલું સારું રમશો. હું કોઈ નથી કહી રહ્યો, પણ મને એવું મારું પોતાનું માનવું છે કે હું એક નામ નથી લેતો. હું બોલી રહ્યો છું કે મોટે ભાગે હું થાય છે કે મારી લાઈફમાં જે રીતે મેં ક્રિકેટ રમી છે, અપડાઉન હંમેશા આવતા રહ્યા છે મારી લાઈફમાં. કે કોઈ કહે છે કે અરે માત્ર એએસ ફિલ્ડર રમી રહ્યો છે, પરફોર્મ નથી કરતો. ક્યારેક થાય છે કે સારું રમે છે તો તમને તક વધારે મળતી નથી. પણ મારા વિચારે લાઈફમાં જો તમે પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં છો કે એથ્લેટ છો તો તમે આ બધી વાતો તમે કહ્યું કોપી કે કરવી પડે અપડાઉન છે. રહ્યા છે, પણ જો સિલેક્શન પ્રોસેસ જોઈએ તો હંમેશાથી એવું રહ્યું છે કે એક કારમાં સ્ટેપની હોય છે. ક્યારેક સૌરવ ગાંગુલી હટ્યા તો એમની જગ્યાએ તમે રમ્યા, સચિન તેંડુલકરને ઈજા થઈ તો એમની જગ્યાએ તમે રમ્યા, યુવરાજને ઈજા થઈ તો તમે. એક સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ સ્ટેપની જેમ હોય છે, એવો તમારો ઉપયોગ થયો છે. મારા વિચારે 5 વર્ષથી હું ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છું અને હજુ પણ મેં માત્ર 8 ટેસ્ટ મેચ રમી છે. અને 8માં મેં શરૂઆત રમી 3, અને પછી શ્રીલંકા વિરુદ્ધ, અને પછી એક સાઉથ આફ્રિકાની વિરુદ્ધ રમ્યો હતો. પછી ઘણો બધો ગેપ થઈ ગયો હતો, પછી મેં કમબેક કર્યું. પછી હવે મને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ તક મળી છે. એક મેં 2-3 50s પણ કર્યા છે, ત્યાંથી મને રેસ્ટ કરવાની તક પણ નથી મળી સતત. તો એઝ અ પ્લેયર તમે ઈચ્છો છો કે તમે સતત તક મળે પોતાને પ્રૂફ કરવા માટે. જો તમને લાગે છે કે તમારામાં ટેલેન્ટ છે, સિલેક્ટર વિચારે છે કે પ્લેયરમાં ટેલેન્ટ છે, તો તમે એને 5-6 તક આપો સતત. પછી એના પછી તમે ગેસ કરો કે કેણે પરફોર્મ કર્યું છે કે નથી કર્યું. મારા વિચારે કોઈ પણ પ્લેયરને, મારું જ નહીં, કોઈ પણ પ્લેયરને એટલું સહેલું નથી હોતું કે તમે દરેક મેચ પછી એને અંદર બહાર કરી રહ્યા છો તો એ થોડી ઇન્સિક્યોરિટી થઈ જાય છે માઇન્ડમાં. પણ તમે 6-7મા નંબર પર રમો છો તો સેફ જગ્યા છે જેમાં આવીને બસ મારવાનું છે, ઓછા ઓવર્સ બચ્યા હોય છે. હું વન ડેની વાત કરું છું. આ ગેમ એવી છે, આ ટીમ ગેમ છે. તો તમારે દરેક સિચ્યુએશનમાં જે રીતે તમારી ટીમ ડિમાન્ડ કરે છે તમારે રમવું પડે છે. તો મારી લાઈફમાં ઘણી બધી એવી તક આવી જ્યારે મને 5 બોલ મળ્યા બેટિંગ કરવા માટે, જેને માત્ર તમારે પહેલા બોલથી રન બનાવવાના છે. અને તમે ક્યારેક ખરાબ શોટ રમો છો તો આઉટ થઈ જાઓ છો. તમારી ટીમની સિચ્યુએશન એવી છે કે તમારે જલ્દી રન બનાવવા છે ત્યાં આગળ. તો ઠીક છે, મારા ખ્યાલે માત્ર હું જ નહીં, બીજા પણ એવા ઘણા બધા પ્લેયર હશે જે આ પોઝિશનમાં બેટિંગ કરે છે. પણ આ ટીમની ગેમ છે અને ટીમ કેપ્ટન કહે છે કે તમારે આ નંબર પર બેટિંગ કરવાની છે અને તમારે મોકલવામાં આવે છે, તમારે જઈને પરફોર્મ કરવાનું. તો તમારું હોય છે કે તમે એ એફર્ટ પૂરી લગાવો છો. મારું જે હતું કે મેં ઓનેસ્ટલી એફર્ટ લગાવી અને ક્યારેક સક્સેસ થયો, ક્યારેક નહીં થયો, તો આ લાઈફમાં ચાલતું રહે છે. જે પાકિસ્તાનમાં સિરીઝ સમાપ્ત થઈ થોડા દિવસ પહેલા, એમાં તો તમે બિલકુલ જ ફેલ થઈ ગયા. તમે તો બિલકુલ રન ન બનાવી શક્યા. નહીં, તમે જુઓ 11 પ્લેયર રમે છે તો એમાં માત્ર 3-4 પ્લેયર્સ એવા હોય છે જે દિવસે સારું રમે છે. તો આ લાઈફમાં ચાલતું રહે છે. તમે કંઈ કરશો નહીં કરો, પણ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે ત્યાં સિરીઝ જીતવી. અને બધાને જોબ મળી હતી કે જે પ્લેયર જે રીતે ત્યાં રમ્યા, મારે મતે ઓવરઓલ એઝ અ પ્લેયર તમે વાત કરશો તો ઘણી ખુશી છે કે તમે લોકો ત્યાં જીતીને આવ્યા. પરફોર્મન્સ તો અપડાઉન રહે છે. અને 1 વર્ષથી જો તમે મારું પરફોર્મન્સ જોશો તો મેં સારું પરફોર્મ કર્યું છે વન ડેમાં. અને સ્ટાર્ટિંગથી તમે જોશો પાકિસ્તાનમાં તો શું થયું કે શોએબ અખ્તરની બોલિંગથી ડરી ગયા કે ત્યાંનું વાતાવરણ જોઈને તમે ડરી ગયા? નહીં, ડર્યો નહીં. કંઈક ક્યારેક તમે રમો છો, આ બોલ એવા તેવા રમત છે કે તમે ખરાબ બોલ આવે, ખરાબ શોટ લગાડો તો તમારે બહાર જવું પડે. તો આ ગેમ જ એવી છે કે થોડી કોઈ પણ પરફેક્ટ નથી રમી શકતો આ ગેમમાં. હંમેશા તમે નવી વસ્તુ શીખો છો. દુઃખ ન તમે થયું કે એવી ગેમ જેમાં બધા યંગસ્ટર્સ પરફોર્મ કરી રહ્યા છે? નહીં, દુઃખ મીન્સ તમે લોકો જીતી રહ્યા છો. જે સિરીઝ જીતવાની છે, જે ખુશી હોય છે, મારા હિસાબે ઘણી ઇમ્પોર્ટન્ટ હતી. અને જે રીતે આપણા પ્લેયર્સ ત્યાં પરફોર્મ કરી રહ્યા હતા બધાએ,
એક ટીમ એફર્ટ હતી અને આપણી જે યુનિટ હતી ફિલ્ડિંગમાં જે આપણે એફર્ટ લગાવી બોલર્સને બેકઅપ કર્યા અને પછી બેટિંગમાં સારી કરી હતી. તો એઝ અ પ્લેયર મને ઘણી ખુશી છે કે ત્યાંથી જીતીને આવ્યા. પરફોર્મન્સ તો અપડાઉન થતું રહે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે રીતે તમે લોકો ત્યાં રમ્યા અને ચેમ્પિયન થઈને આવ્યા, એ ટેસ્ટ મેચ પછી કમબેક કરવું મારા ખ્યાલે ઘણી ક્રેડિટ જાય છે કેપ્ટનને, કોચને અને પ્લેયર્સને. કેપ, શું એ સાચું છે કે તમે જ્યારે રમો છો, મેદાનમાં ઉતરો છો, તો તમારી મધર છે એ સતત પ્રેયર કરતી રહે છે કે આને જરા? ઓબ્વિયસલી પ્રેયર કરતી હશે, મને ખબર નથી કે શું ત્યાં તો હું તો રમતો હોઉં છું, પણ હવે થોડું રિલેક્સ થઈ ગયું છે. ઘરમાં લોકો કે જોવે છે કે મેચ, અને પહેલા જેવું નથી. પહેલા ઘણું મેં ટેન્શન સાંભળ્યું કે રહેતું હતું તમારા કે ફાધર એટલે મેચ નથી જોતા કે તમને આઉટ થતા નથી જોઈ શકતા. પહેલા ઘણા ટેન્સ હતા. પહેલા ઘણા જો આઉટ થઈ જાઉં તો મને સાંજે ફોન કરતા હતા કે યાર. મેં ક્યાંક વાંચ્યું કે એકવાર ઇન્ડિયા હારી રહ્યું હતું, તમે બેટિંગ કરવા આવ્યા તો એ દેવદાસ ફિલ્મ જોવા જતા રહ્યા. નહીં, ઘણી પહેલાંની વાત છે. એમને લાગ્યું કે ટીમ તો હારી ગઈ છે, હવે આ તો હવે નવો છોકરો છે, 20 વર્ષનો, હમણાં 19નો છે, વન ડે મેચ રમી રહ્યો છે, એને માટે ઘણું મોટું કામ છે, તો આ ચેસ કરવું. તો એમણે કહ્યું કે ઠીક છે, ચાલો ગપશપ કરીને આવીએ. એકવાર એવું થયું હતું કે અમે લોકો ત્યારે પણ લોર્ડ્સની વાત હતી મારા ખ્યાલે, તો એ એટલું એમણે એક્સપેક્ટ નહોતું કર્યું પોતાના દીકરાથી કે સ્કોર કરશે. તો તમારી રમતની ટેકનિક્સને લઈને આરોપ છે. અમારી પાસે ઘણા બધા સવાલ છે, પણ આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું તો મોહમ્મદ કૈફ પર જનતાના સવાલોનો વધુ એક દોર. આપકી અદાલતમાં આજે જનતાના આરોપો અને સવાલોના ઘેરામાં છે ઇન્ડિયન ટીમના ક્રિકેટ સ્ટાર મોહમ્મદ કૈફ. આપકી અદાલતમાં આગલો આરોપ મોહમ્મદ કૈફ પર. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર મોહમ્મદ કૈફ પર આરોપ છે કે તેઓ ચમચાગીરી કરે છે. તમારા જે સાથી છે ક્રિકેટના, એ કહે છે કે સૌથી વધારે ચમચાગીરી ગ્રેગ ચેપલની જો કોઈ કરે છે તો મોહમ્મદ કૈફ કરે છે. કોણે કહ્યું તમને? નહીં, આ ગેમ એવી છે કે તમે ચમચાગીરી જે વર્ડ બોલી રહ્યા છો, મને શ્યોર નથી કે કેટલું સાચું છે, કે આમાં કેટલી સચ્ચાઈ છે, પણ આ ગેમમાં જો તમારે લાંબુ સર્વાઈવ કરવું હોય તો તમારા પોતાના કામમાં તાકાત હોવી જોઈએ. જો તમે ખોટું સપોર્ટ ચલાવી રહ્યો છો, મળી રહ્યો છો કોઈનો પણ તમે પીચ પર જ્યારે તમે હશો તો કોઈ સપોર્ટ નહીં મળે. તમારા પેરેન્ટ્સ નથી, તમારા કોચ નથી હોતા, તમારા ટીચર નથી હોતા, તમે માત્ર પોતે હો છો અને બોલ ફેસ કરો છો. તો ત્યાં જેનામાં ટેલેન્ટ હોય છે, ટેલેન્ટ જે હોય છે ત્યાં તમારે બતાવવું પડે છે. તો ખુલ્લી ફિલ્ડ જે પરફોર્મ કરે છે એ રમે છે. એ વાત સાચી છે કે ઝિમ્બાબ્વેમાં ઇચ્છતા હતા ગ્રેગ ચેપલ તમને રમાડવા, અને આ જ વાતને લઈને સૌરવ ગાંગુલી એ સમયે કેપ્ટન હતા, એમની તકરાર થઈ અને સૌરવ ગાંગુલીએ ઇન્સિસ્ટ કર્યું કે યુવરાજને રમાડવામાં આવે. તમારું પરફોર્મન્સ સારું હોવા છતાં પણ તમને ન રમાડ્યા. નહીં, એ ફોર્મ શું હોય છે કે મારા હિસાબે એ ટીમ મેનેજમેન્ટનું ડિસિઝન હતું, જે અમને લાગે છે કે બેસ્ટ સાઇડ શું હશે 11, અને એ ટીમની અગેન્સ્ટનો કયો પ્લેયર સારું પરફોર્મ કરશે એ બોલર્સની અગેન્સ્ટ. તો એમનો પોતાનો મામલો હતો, એમણે પોતાનું ડિસિઝન હતું. મારું કામ તો એઝ અ પ્લેયર બેસ્ટ વસ્તુ એ કરી શકો છો કે તમે માત્ર પરફોર્મ કરો, જે પણ તમને તક મળે છે એમાં જઈને તમે પોતાનું 100% કરો અને પરફોર્મ કરો. સિમ્પલ થિયરી લાઈફમાં કે તમે ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરો. બાકી જે એમના કામ છે એમને કરવા દો. એમને લાગે છે કે રેસ્ટ કરવાનું છે, આ મેચ પછી રમવાનું છે, તો એમનું ડિસિઝન છે, પણ તમારે પોતાનું માનવું છે કે જ્યારે પણ તક મળે ત્યારે એને માટે રેડી રહો. એ વાત સાચી કે સૌરવ ગાંગુલી સાથે નહોતું બનતું, એમને કારણે ટીમની અંદર ક્યારેક બહાર. નહીં, એવી વાત નથી. આ ખબરની મીડિયા કંઈક વધારે જે રોલ કરે છે એમાં, કે આજકાલ ઇન્ડિયન ટ્રેડિશન બની ગયું છે કે મીડિયાનું થોડા મસાલા ન્યૂઝ જેને કહે છે કે તમે કહો એ વધારે શોધ છે. જે અંદરની સાચી વાત છે કદાચ એ પછી ઓછી આવે છે લોકોની સામે. પણ અમે લોકો શરૂમાં જ્યારે એઝ અ ન્યૂ કમર આવ્યા હતા, હું, યુવરાજ અને ઘણા પ્લેયર્સ હતા, અને સૌરવ ગાંગુલીએ જે અપડાઉન લાઈફમાં આવે છે, તમે પરફોર્મન્સ નથી કરતા, ક્યારેક તમારો બેડ ફેઝ આવે છે, પણ એ સમયે ઘણો સપોર્ટ કર્યો. સૌરવ ગાંગુલી કેપ્ટન, એઝ એન કેપ્ટન કોચે એટલો સપોર્ટ કર્યો, અને ત્રણેયને કહ્યું કે તમે સારા પ્લેયર છો, ટીમ માટે સારું કામ કરો છો, તમને તક મળશે, પોતપોતાની ગેમ રમો. તો જ્યારે એમણે આટલી સારી રીતે કેપ્ટન્સી કરી ઇન્ડિયા માટે, બધાને ખબર છે એમના જે રેકોર્ડ્સ છે, તો સપોર્ટ પણ એટલો એમણે કર્યો કે આજે અમે જે લોકો જે પણ છીએ, ખાસ એક એવું ખોટું નહીં હોય કે આજે એમણે અમને બનાવ્યા. પણ આજકાલ એ પણ સાંભળું છું હું કે રાહુલ દ્રવિડની તમે ઘણી ચમચાગીરી કરો છો, એ તમને ઘણો સપોર્ટ આપે છે. કોચ, કેપ્ટન અને દ્રવિડ, એવા 3 નામ આવી ગયા છે. આગળ પણ જો કોઈ આવે તો એનું નામ પણ જોડાઈ જશે, કાંઈ વાંધો નથી. સચિનને પણ ફિટ રાખો છો તમે ઘણા. કોશિશ કરે છે મારી, કરવી જોઈએ થોડી. જનતામાંથી પૂછીએ જે લોકો સવાલ પૂછવા માંગે છે.
હું કેફ ભાઈને સવાલ પૂછવા ઈચ્છું છું કે જે લોર્ડ્સ વાળા કેફ સાહેબ ક્યાં જતા રહ્યા? સમય બેટા છે તમારી? પણ એ વાત દેખાતી નથી. નહીં આવશે ઇન્શાલ્લાહ. કોશિશ પૂરી કરું છું. એ ઇનિંગ એવી હોય છે કે તમે ઓબ્વિયસલી જોવામાં સારું લાગે છે કે તમે જે સિચ્યુએશન હતી આપણી ટીમની એમાંથી કમબેક કરવું અને મેચ જીતવી અને હું પણ એટલી મેચ ન રમ્યો હતો. મારી પહેલી ફાઇનલ મેચ હતી ઇન્ડિયા માટે, તો એટલે એવી વસ્તુ દરેક વખતે એટલે દરેક મેચમાં 10 મેચ પછી દરેક વખતે નથી આવતી. ઘણું એવી ઇનિંગ્સ હોય છે કે તમે ખાલી મારા હિસાબે મને ખબર નથી કે હું આવી ઇનિંગ્સ આવી રીતે ક્યારે રમીશ. તો પણ તમે એવી ઇનિંગ તો નહીં રમો ને જેવી પેશાવરમાં રમ્યા હતા, 12 બોલમાં 8 રન. જો હું 8 રન બનાવી રહ્યો છું અને ધોની 100 બનાવી રહ્યો છે તો મને કોઈ ફરક નથી પડતો. આપણી ટીમ જીતી રહી છે. એઝ અ પ્લેયર હું ખુશ હોઈશ. તમારી કેપ્ટન્સીમાં યુપીએ રણજી ટ્રોફી જીતી છે, તો જો ટીમ મેનેજમેન્ટ આ નિર્ણય લે છે ફ્યુચરમાં કે તમને કેપ્ટન બનાવવાનો, સો આર યુ રેડી? ઘણો લેટ ક્વેશ્ચન કર્યો છે તમે, પહેલા કરવો જોઈએ. નહીં, મારા ખ્યાલથી હું લકી હતો કે જે રીતે મારી ટીમ આ વખતે રમી છે અને 72 યર્સમાં પહેલી વાર ચેમ્પિયન થયા છે. તો આ ક્રિકેટ માટે સારું છે. હવે તો લોકો રેટ કરશે કે યુપીના પ્લેયર્સ પણ છે જે આ લેવલ પર રમી શકે છે અને ઘણા બધા પ્લેયર્સ આવી રહ્યા છે. તો જુઓ 3 પ્લેયર્સ રમી રહ્યા છે, તો હમણાં બીજા ઘણા બધા યંગ પ્લેયર્સ જે છે અંડર 19માં રમી રહ્યા છે અને આ વખતે પણ એમણે સારું પરફોર્મ કર્યું છે. સર, જો તમને કેપ્ટન્સીની ઓફર આવે છે તો એ બાબતે તમે શું કરશો? એટલે કે તમે આર યુ રેડી ફોર ઇટ? એટલે તમે ચેલેન્જ લઈ લેશો? તમે પહેલા તો હવે મને મારી જગ્યા સિક્યોર નથી હજી ટેસ્ટ માટે, તો હવે હું કેવી રીતે તમને સર પણ તમારી કેપ્ટન્સીની અંદર યુપીએ ટીમે એક હિસ્ટ્રી રચી છે જેની કે મતલબ કે કોઈને આશા પણ નથી બિલકુલ. કારણ કે મુંબઈ રણજી ટીમ હતી તે જ રમતા હતા સારું, પણ યુપીએ પણ સાચે જ એક હિસ્ટ્રી રચી છે. તો એટલે મેં તમને આ સવાલ કર્યો છે. નહીં, સારો એક્સપિરિયન્સ રહ્યો મારા માટે. ઓબ્વિયસલી મેં ઘણી બધી યંગ એજથી મેં કેપ્ટન્સી સ્ટાર્ટ કરી હતી યુપી માટે. મેં અંડર 16 કરી, પછી મેં અંડર 19 વર્લ્ડ કપ રમ્યા શ્રીલંકા અને ત્યાં અમે જીતીને આવ્યા. એના પછી મેં રણજી ટ્રોફીમાં દેવધર દિલ્હી ઇન્ડિયા માટે સારો એક્સપિરિયન્સ ગયો છે મારો લીડરશિપનો. પણ મારા માટે મુશ્કેલ હશે જો મને કોઈ પૂછે કે તમે કેપ્ટન બનશો ઇન્ડિયા માટે. મારા હિસાબે તો આ પછીની વાત છે, પણ મારું જે ફોકસ હશે આવનારી સિરીઝમાં સારું રમવું અને પહેલાં તો મારો એ હશે કે ટેસ્ટ મેચમાં મારી સારી જગ્યા સિક્યોર કરું પરફોર્મ કરીને. જે વસ્તુ એ તો પોતાની મેળે થાય છે અને તમે એના પર જો વિચારશો કે મારે બનવું છે તો એ વસ્તુ થતી નથી. તમે પોતાનું કામ કરતા રહો, બાકી સારી વસ્તુઓ પોતાની મેળે તમારી લાઈફમાં થતી રહે છે. તો તમે તમારી જોબમાં ઓનેસ્ટ રહો અને પરફોર્મ કરી રહ્યા છો તો પોતાની મેળે બધી વસ્તુઓ થઈ જાય. હું એ પૂછવા ઈચ્છું છું કે તમે જે ગેમ રમો છો, ક્યારે પણ જઈને કોઈ ટેસ્ટ મેચ કે પછી વન ડે રમો છો, અને આ જે કોન્ટ્રોવર્શિયલ ઇશ્યુ થાય છે બિટવીન ધ કોચ એન્ડ ધ કેપ્ટન એન્ડ બિટવીન ધ પ્લેયર્સ, શું આની કોઈ પણ સાયકોલોજીકલ કે નેગેટિવ અસર જ્યારે તમે પિચ પર હો છો એના પર થાય છે? મારા ખ્યાલે ઘણો સારો સવાલ છે તમારો આ. જરૂર થાય છે, પણ જો તમે જોશો કે સિનિયર પ્લેયર્સ આટલા વર્ષોથી રમે છે અને પૂરી કોશિશ કરે છે કે આ વાતો મગજમાંથી કાઢીને જ્યારે તમે મેચમાં જાઓ છો તો તમારે બસ માત્ર એ જ તમે મિટિંગમાં જે વાત ડિસ્કસ કરો છો ટીમની અગેન્સ્ટ શું તમારું પ્લાનિંગ હોય છે અને માઇન્ડમાં રાખીને અને ફ્રી માઇન્ડમાં રમવાનું હોય છે. પણ આ બધી વાતો વધારે થતી હોય છે કે પાછળ શું થઈ રહ્યું છે, મારા વિશે શું બોલાઈ રહ્યું છે. જો એના પર તમે ધ્યાન આપશો તો તમારા ખ્યાલે ઘણું મુશ્કેલ થાય છે. ઘણા લોકો જાણવા માંગે છે, જે રીતે રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને ફિલ્ડ પર વાત કરતા જોયા હતા, કેમેરાસ પર જોયા હતા, સાંભળી તો નહોતા શક્યા, તો એના વિશે કંઈ પાછળથી ખબર પડી કે શું વાત થઈ રહી હતી? એ સમય હું નહોતો લખેલી, હું પછી ગયો હતો. પણ હવે તમે પોતાનું પ્રિડિક્શન હોય છે, લોકો જુએ છે, પોતાના વ્યૂઝ કહે છે આ થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, પણ જે એકચ્યુઅલ વાત છે એ કદાચ સામે નથી આવી શકતી લોકોને. જે સાચી વાત હોય છે, શું ચાલી રહ્યું છે, મારા હિસાબે વધારે હાઈપ બની જાય છે. જે કે તમારી ટીમમાં એવું કે આટલી અમે ક્યારે વાતો કરી જેટલી અહીંયા લોકો બહાર વાત કરે છે. જ્યારે હું ફ્રેન્ડ્સને મળું છું, ફેમિલી મેમ્બર્સને મળું છું, તો એ પૂછે છે કે શું થઈ રહ્યું છે. પણ જ્યારે હું ત્યાં હોઉં છું ટીમમાં તો મને એવું લાગતું નથી કે કંઈ વાત છે. માણસ માત્ર પોતાની ગેમમાં ધ્યાન આપે છે અને કોશિશ કરે છે કે પોતાનું બેસ્ટ રમવાની. પણ જ્યારે હું બહાર આવું છું તો મને લાગે છે કે હા કંઈક વધારે જ હાઈપ છે. તો તમે કહો છો કે ડ્રેસિંગ રૂમમાં કોઈ ઝઘડો નથી? બિલકુલ નહીં. પણ ફિલ્ડ પર જ્યારે તમે ઉતરો છો તો પાકિસ્તાની પ્લેયર સાથે મેં સાંભળ્યું કે ઘણી તકરાર થાય છે, ઘણો ઝઘડો થાય છે. હવે તો બહુ સારું થઈ ગયું છે વાતાવરણ. પહેલાં તમને યાદ હશે જ્યારે વર્લ્ડ કપમાં અમે લોકો ગયા હતા રમવા સાઉથ આફ્રિકામાં, એ મેચમાં મને યાદ છે કે ઘણા
ઇનફેક્ટ અમે લોકો ઘણું એટલું સારું નહોતા રમ્યા, પણ એ લોકો થોડું વધારે વાતો થઈ રહ્યા હતા કે ટીસીસ કરી રહ્યા હતા કે, અને ખુશી છે કે સારો માહોલ થઈ ગયો હતો અને આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી પ્લેયર્સની સાથે. ઇનફેક્ટ ગ્રાઉન્ડ પર તો અમે લોકો ટ્રાય કરીએ છીએ કે પોતાનો બેસ્ટ આપવાની, પણ બહાર આવીને એમની સાથે ઇનફેક્ટ કરીએ છીએ કે અને વાત કરીએ છીએ. તો મને લાગે છે કે એ વખતે બિલકુલ એવું નહોતું લાગી રહ્યું કે નોર્મલ ટીમ સાથે તમે મેચ રમ્યા. પહેલા એવું નહોતું. પહેલા જ્યારે હું શરૂમાં આવ્યો તો ઘણું ડિફરન્ટ હતું. હવે તો ઘણી બધી વસ્તુ બદલાઈ ગઈ છે. તો તમે પણ પહેલા ગાળો આપી દેતા હતા ક્યારે સાંભળતો હતો અને ઇગ્નોર કરતો હતો, કેમ કે તમે જાણો છો કે લોકો ડિસ્ટ્રેક્ટ કરે છે અને તમે કંઈક બોલીને તમને ખરાબ શોટમાં રમવાનો અને તમને મજબૂર કરી દે છે. તમને પ્રોડ્યુસર બોલે છે તમારી પાસે આવીને બેસ્ટ વસ્તુ કરી શકો છો, તો તમે એમને ઇગ્નોર કરીને તમારી ગેમ પર ફોકસ કરો. તો બેસ્ટ પ્લેયર, સારા પ્લેયર્સ આ જ કરતા હોય છે. તમારા વિશે સાંભળ્યું છે કે તમારું જે સૌથી વધારે ફોકસ છે એ ફિટનેસ પર હોય છે. એને લઈને મારી પાસે અમુક આરોપો છે, પણ આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું તો મોહમ્મદ કૈફ સાથે વાત કરીશું એ જનૂનના વિશે જે ફિટનેસના નામ પર કૈફ પર ભૂતની જેમ છવાયેલું રહે છે. એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ મોહમ્મદ કૈફ પર. આપકી અદાલતમાં આગલો આરોપ મોહમ્મદ કૈફ પર. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર મોહમ્મદ કૈફ પર આરોપ છે કે તેઓ ફિટનેસના દીવાના છે. કૈફ, મેં સાંભળ્યું કે જે તમારું નામ છે મોહમ્મદ કૈફ, એમાં કૈફનો અર્થ થાય છે જુનૂન. સાચું છે? કદાચ સાચું છે. અને તમને જનૂન છે માત્ર ફિટનેસનું? નહીં, જો તમે એઝ અ પ્રોફેશનલ એથ્લીટ તમે પરફોર્મ કરવાનું છે આ લેવલ પર, તો તમને ફિટનેસ ઘણી જરૂરી હોય છે. મેં જરા જલ્દી રિયલાઇઝ કરી લીધું. જો તમે કોઈ બીજા પ્લેયર સાથે વાત કરશો તો ઘણા બધા લોકો લેટ સ્ટાર્ટ કર્યું ફિટનેસ રૂટીન ફોલો કરવામાં. ઇન્ડિયન ટીમ આવ્યા પછી તો એમને લાગે છે કે નહીં યાર, હજુ તો અમારી ફિટનેસને ઘણી ડાઉન છે અને પાછા જઈને ઇમ્પ્રૂવ કરવી જોઈએ. પણ એ મામલામાં ઘણો લકી હતો કે મેં શરૂથી જ ધ્યાન આપ્યું ફિટનેસ પર, અને જે મને હવે લાગી રહ્યું છે કે મેં ઘણું યોગ્ય કામ કર્યું. ઘણા યંગ યર્સથી યુટીનથી ફોલો કર્યું છે અને હવે હું ઘણું ફાયદામંદ થઈ રહ્યું છે. મેં તો સાંભળ્યું છે કે કાનપુરના મેદાન પર જ્યારે તમારી ટ્રેનિંગ ચાલતી હતી તમારી, તો તમને મેદાનથી એટલે બહાર કરી દેવામાં આવતા હતા કે જરૂરથી વધારે ટ્રેનિંગ કરો છો, જરૂરથી વધારે ફિટનેસ પર ધ્યાન આપો છો. કેમ કે બીજું કંઈ કરવા માટે હતું નહીં એટલું. જો તમે ગ્રાઉન્ડ સામે મળી રહ્યું છે અવેલેબલ, તો તમે ઈચ્છો છો કે જેટલા યુઝ કરી શકીએ. જેટલું ક્રિકેટનું જેટલું તમે કરીએ, ક્યારેક એટલી બધી વસ્તુઓ શીખવા માટે મળે છે કે તમને લાગે છે કે હંમેશા તમે જ્યારે પણ પ્રેક્ટિસ કરો છો તો તમને લાગે છે કે નહીં હજુ પણ અલગ કરી શકતા, પણ તમારી બોડી કહે છે કે નહીં યાર, બસ હવે આજ માટે બહુ થઈ ગયું, કાલે કરીશું. પણ તમારું માઇન્ડ કહે છે કે નહીં, હજુ અમુક વસ્તુ બાકી છે જે ઇમ્પ્રૂવ કરી શકો છો તમે. પણ હમણાં જ મને ખબર પડી, યુવરાજ સિંઘે કહ્યું કે જ્યારે બધા પ્લેયર્સ મેદાનમાં હોય છે, જ્યારે ટ્રેનિંગ પૂરી થઈ જાય છે, એ બસમાં બેસીને પાછા હોટેલ જતા રહે છે, પણ મોહમ્મદ કૈફ તો પણ કંઈક ને કંઈક કરતા રહે છે મેદાનમાં. નહીં, ક્યારેક એ ડિપેન્ડ કરે છે કે તમે શું ફીલ કરી રહ્યા છો. તમને લાગી રહ્યું છે કે તમને વધારે બેટિંગ કરવી છે, તમને લાગી રહ્યું છે કે તમે ચાલો થોડી વધારે ટ્રેનિંગ કરી શકો છો, તો તમે નથી કરી ટીમ સાથે, તો એ ફોલો કરવાની કોશિશ કરું છું. પણ ને પછી ટેક્સી લઈને પાછા હોટેલ આવો છો. હા, થયું છે ઘણીવાર. પણ જ્યાં સુધી તમને પૂરી રીતે લાગતું નથી કે હા તમે તૈયાર થઈ ગયા છો મેચ માટે, જે તમારી પ્રિપેરેશન હોય છે, તમને જે ટાઈમ કાઢવો પડે છે પ્રેક્ટિસ માટે, તો તમારું માઇન્ડ પોતે કહે છે કે હા બસ હવે તમે રેડી છો મેચ માટે અને તમારું બેસ્ટ આપશો ત્યાં આગળ. તો એના પહેલાં જે તમારી પ્રિપેરેશન હોય છે, તમારી પ્રેક્ટિસમાં જે તમે એફર્ટ લગાવો છો, જરૂરી હોય છે કે મારું જે હું જે આનાથી થયો બાકી છું. પ્લેયર્સને એમ્બેરેસિંગ નથી થતું? જે લોકો ફિટનેસ કરવા નથી ઈચ્છતા, જે લોકો, મેં સાંભળ્યું છે કે એવા પણ પ્લેયર્સ છે જે આખા મેદાનનું ચક્કર નથી મારવા માંગતા. નહીં, હવે વસ્તુ ઘણી સારી એટલે કે ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. પહેલાંથી તમે જોશો તો અમે ઘણું રિયલાઇઝેશન કરવાનું સ્ટાર્ટ કર્યું કે ફિટનેસ ઘણી જરૂરી છે. જો તમે કમ્પેર કરો કે ટીમના જે 11 પ્લેયર્સ જે ગ્રાઉન્ડમાં રમે છે, અમારી જે ટીમ પહેલાં હતી એવું સ્ટાન્ડર્ડ ઘણું ઉપર આવી ગયું છે ફિટનેસનું. તમે ફિલ્ડિંગ જુઓ કે ઘણી સારી થઈ ગઈ છે અને એ દેખાય છે એ ગ્રાઉન્ડ વાત સાચી ઉપર. છે કે ગ્રાઉન્ડના 50 ચક્કર લગાવવાના હોય છે અને ગ્રેગ ચેપલ જ્યારે 50 ચક્કર લગાવવાનું કહે છે તો તમે એકલા જ હો છો જે પૂરા કરી શકો છો? 50થી વધારે હોય છે, પણ અમારી પાસે અમારા ટ્રેનર છે જે અમારી સાથે રહે છે હંમેશા. એમનું કામ હોય છે કે લોકોની ફિટનેસ જુએ અને લેવલ ઇમ્પ્રૂવ કરાવે એમનું. તો હું લખી છું કે જે સમયે શરૂમાં મેં જે ગ્રાઉન્ડ ઉપર ટાઈમ સ્પેન્ડ કર્યો, એમને પોતાની જે ટ્રેનિંગ કરી છે એ હવે ઘણી લાભદાયક સાબિત થઈ રહી છે. વધારે હાર્ડ વર્ક નથી કરવું પડ્યું, બસ મારે મેન્ટેન કરવાનું રહ્યું છે અને મારે આ મામલામાં હું ઘણું લકી રહ્યો કોણ કોણ છું. એવા પ્લેયર્સ છે જે ફિટનેસથી ભાગે છે દૂર? એકલામાં કહી દઈશ, તમને અહીંયા નહીં કહી શકીશું.
ગ્રેગ ચેપલની ફરિયાદ હતી કે સૌરવ ગાંગુલી પૂરી રીતે ફિટનેસ માટે મેદાનમાં નહોતા આવતા. મારા ખ્યાલથી એમને હજી ઘણો ઓછો સમય મળ્યો છે, 3-4 કદાચ 6 મહિના થયા છે. તો એમનું પોતાનું એવું માનવું છે કે પણ આજે ટ્રેનિંગ પ્રોગ્રામ મળે છે, બધાને ફોલો કરવો પડે છે, અને જે અમારા ટ્રેનર છે એ રેકોર્ડ રાખે છે, ટ્રેક રાખે છે કે કયા પ્લેયર્સ શું કરી રહ્યા છે. તો મારા ખ્યાલથી એમાં તો એમને ડાઉટ નથી લાગતો કે ટ્રેનિંગ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. પણ તમને મેચ પહેલાં પોતાનો ફિટનેસ સ્ટ્રેસ આપવો પડે છે. એ બધા પ્લેયર્સ માટે જરૂરી હોય છે કે તમે એક સર્ટન લેવલ હોય છે જે તમારે રીચ કરવું પડે છે. મારા ખ્યાલે ટ્રેનરનું કામ છે અને એમને ખબર છે કે શું કરી રહ્યા પણ છે. તમારા વિશે જે તમારા સાથી પ્લેયર છે એ તો કહે છે કે આને બિલકુલ ગાંડ પણ છે ફિટનેસનું. મોહમ્મદ કૈફ જ્યારે સૂતો હોય છે, ઊંઘમાં પણ દોડતો હોય છે. નહીં, આ કોઈ ખબર નહીં કોણે કહી દીધું તમને આ વધારે, એવી કોઈ વાત નથી. એટલો જ રેસ્ટ જરૂરી હોય છે જેટલી તમે ટ્રેનિંગ કરો છો. જો તમે બોડી અને માઇન્ડને રેસ્ટ નહીં આપશો તો પછી તમે નેક્સ્ટ ડે ટાયર્ડ થઈ જશો. તો બેલેન્સ બનાવીને ચાલવાનું હોય છે. તો જો તમે ઓવર ટ્રેનિંગ કરશો તો પણ ખરાબ છે અને ઓછી કરશો તો પણ ખરાબ છે. તો તમારે એક એવા સ્ટેજ પર આવીને રાખવી પડશે બોડીને, માઇન્ડને કે બેલેન્સ ટ્રેનિંગ કરવી પડશે તમને. પણ હજી Follow તમે કરવું સાચી છે. વાત મને નથી કહી. એ વાત સાચી છે કે તમે જરૂરથી વધારે ટ્રેનિંગ કરો છો? નહીં, ક્યારેક તમારું માઇન્ડ પોતે કહે છે કે શું જરૂરી છે તમને, અને શું બોડીનો કયો પાર્ટ તમારો વીક થઈ રહ્યો છે, કે તમને પોતાને લાગે એવું છે કે કેટલી વાર તમને થયું છે કે ફિઝિયોએ તમને જીમની બહાર કાઢી મૂક્યા હોય કે બસ બહુ થઈ ગયું? ઘણી વાર થયું છે. જ્યારે એમને લાગે છે કે પરફોર્મ નથી કરી રહ્યો, આ પોતાનો ટાઈમ જ્યાં એકચ્યુઅલમાં જ્યાં લગાડવો જોઈએ ત્યાં નથી લગાવી રહ્યો, અને જે જીમમાં જઈ રહ્યો છે અને પનિશમેન્ટ મળે છે કે તમે બહાર જાઓ અને ત્યાં વધારે ધ્યાન લગાડો. તો આ રીતે થાય છે કે ક્યારેક તમે મેન્ટલી ટ્રાય કરો છો કે બધી વસ્તુ બરાબર રાખો. જે આઉટડોર પ્રેક્ટિસ હોય છે અને જે જીમિંગ કરો છો એમાં બેલેન્સ ઘણું જરૂરી હોય છે. એકવાર ફરી જઈએ પબ્લિકની પાસે, જનતામાંથી જે લોકો સવાલ સરજી, પૂછવા એક સવાલ માંગે છે. પૂછના હે. આઈ એમ કમિંગ ફ્રોમ પાકિસ્તાન, કરાચી. મારો સવાલ તમને એ છે કે તમે કરાચીના મેચમાં તમે બેટિંગ થઈ એના પહેલા તમે 0 રન પર આઉટ થયા. કોઈ જો તમને પૂછે કે ગાંગુલી ફર્સ્ટ ટેસ્ટમાં રમાડવામાં આવે છે તો તમને રમાડવામાં આવે તો તમે શું કહેશો? ઓબ્વિયસલી કોઈ પણ પ્લેયર એટલે ના તો નહીં જ પડે રમવા માટે, પણ પોતે જે ઈચ્છે છે કે ચાન્સ મળે, અને ગેમ એવી છે કે તમે ઈચ્છો છો કે તમે પણ રમો. પણ જે ડિસિઝન હોય છે એ ટીમ મેનેજમેન્ટનો કોચ કેપ્ટન ડિસાઇડ કરે છે કે બેસ્ટ પ્લેયર છે આ ટીમની વિરુદ્ધ અને આ એમને રમવું જોઈએ. તો પણ મારા હિસાબે આ જે સિલેક્શન કરવાનું જે ઘણું મુશ્કેલ કામ છે, એસ્પેશિયલી ઇન્ડિયામાં, કેમ કે તમને ક્યારે પણ લોકો એટલે તમારા વખાણ નહીં કરશે, હંમેશા તમારી ખામીઓ કાઢવાની કે યાર આ છોકરાનું સિલેક્શન નહીં થયું અને યાર સાથે ખોટું થયું. આ બધું કહેવું બહુ સહેલું છે, પણ મારા હિસાબે જે રીતે લોકો કામ કરી રહ્યા છે હમણાં, સિલેક્ટર્સ અને કેપ્ટન્સ કોચ મળીને જે ટીમ અમારી બની રહી છે, હવે જુઓ આવનારા 1-2 વર્ષમાં તમને ઘણી અલગ ટીમ દેખાશે. તો મારા હિસાબે એમની જે જોબ છે ખબર છે કે શું કરી રહ્યા છે, અને તમે કહેવાય છે કે તમે રમી રહ્યા છો તો તમે રમશો. એઝ અ પ્લેયર સિમ્પલ થિયરી છે કે તમે શું રહ્યું છે પાછળ, કોની સાથે સેશન હોવું જોઈએ, નહીં હોવું જોઈએ. તમે છોડીને માત્ર તમારી ગેમ પર ધ્યાન આપો કે તમને જો તક મળે છે તો તમે રેડી છો કે નથી, એને માટે તમે શું પ્રિપેરેશન કરવી જોઈએ, તમે તૈયારી કરી રહ્યા છો કે નથી કરી રહ્યા. બાકી ઘણીવાર એવું થયું છે કે તમે સારા રન બનાવ્યા, તમે ફિલ્ડિંગ સારી કરી, તમે સારું પરફોર્મન્સ કર્યું, એમ છતાં તમને ડ્રોપ કરી દેવામાં આવ્યા. તમને લાગ્યું તમારી સાથે ઇન્જસ્ટિસ થયું ક્યારેક? તમે ફીલ કરો છો કે ક્યારેક તમને લાગે છે કે યાર તમને વધારે તકો મળવી જોઈએ, પોતાની જે તમારું ટેલેન્ટ છે, જે એબિલિટી છે તમારી પાસે, તમારું ફોર્મ લાગેલું છે, મેઇન હોય છે કે તમારું ફોર્મ જે ચાલી રહ્યું છે તો એમને લાગે છે કે તમને મેચિસ મળતા રહીએ સતત. મને યાદ છે કે ઓસ્ટ્રેલિયા આવ્યું હતું અહીંયા અને આપણી પાસે ઘણા બધા પ્લેયર્સ હતા, એમણે સારું પરફોર્મ નહોતું કર્યું. મેં લકીલી મારા કમબેકના એડ્રેસમાં 250 રન કર્યા હતા. પછી બાંગ્લાદેશની મેચ મને નહીં મળી રમવા, પણ જે હોય છે ને કે ફોર્મ પ્લેયર્સના એકવાર તમે સારું ફીલ કરો, સારા બોલર્સને ફેસ કર્યા છે તો તમે ઈચ્છો છો કે તમે સતત મેચિસ રમતા રહો, પોતાની જાતને સેટલ કરવામાં, ટીમમાં પોતાની જે સ્ટ્રેન્થ છે એને વધારવામાં, જે બેટિંગ તમે કરો છો, જે ફીલ કરો છો, ફીલ્ડમાં વધારવામાં, કોન્ફિડન્સ લેવલમાં વધારવામાં તમને મેચિસ મળવી જોઈએ. એ સમયે ફોર્મ જ્યારે લાગ્યું હોય તો એ જરૂરી હોય છે કે દરેક પ્લેયરનું ફોર્મ ચાલી રહ્યું છે તો મારા ખ્યાલે તમે ઈચ્છો છો કે તમને વધારે મેચિસ મળે. કોણ છે જે તમને ડ્રોપ કરાવી દે છે? કોણ કાપે છે તમને? આ વાત જાણવી છે મારે પણ. મારો તમને સવાલ છે કે ઇન્ડિયા હંમેશા ફિલ્ડિંગમાં વીક રહ્યું છે ને કદાચ ચેતન ચૌહાણજી પણ માનશે, અને પહેલાથી જ તમે એટલે ફિલ્ડિંગમાં જેવી વસ્તુને એટલી વધારે ડેવલપ કરી છે. તો શું પ્રેરણા હતી તમારી ઇન્ડિયા જેવા દેશમાં? તમારો અવાજ સરસ છે, તમારે અહીંયા હોવું જોઈએ ને. નહીં, ફિલ્ડિંગ હવે જે આપણી ટીમ બનશે, ઘણા યંગ છોકરાઓ આવી રહ્યા છે અને શરૂઆત તમારાથી થઈ. હા, થોડું કલ્ચર ચેન્જ થઈ રહ્યું છે, ફિલ્ડિંગનો પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે. તમે જુઓ લોકો રિયલાઇઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે આનું કેટલું ઇમ્પોર્ટન્સ છે આ ગેમમાં, ટેસ્ટમાં, વન ડેમાં, બંનેમાં.
તો જુઓ આપણે થોડું લેટ રિયલાઇઝ કર્યું છે કે બીજી ટીમો જુઓ તો તમે જ્યારે હું હતો ત્યારે ટીવી પર જોતો ત્યારે મને લાગતું હતું કે યાર એક પણ આપણી ટીમ ફિલ્ડિંગ કરી રહી હોય અને હજુ એક પર સાઉથ આફ્રિકન ટીમ છે કે ઓસ્ટ્રેલિયન ફિલ્ડિંગ કરે છે કમ્પેર કરો તો ઘણો તફાવત હતો, ગેપ ઘણો મોટો હતો અહીંયા. તો વચ્ચે તો મારા મુજબ એ પણ એક મારા માટે એવું હતું કે અલગથી કરવા માટે એક હતું કે સારું કરવું છે લાઈફમાં, ગોલ કર્યો હતો કે સારો ફિલ્ડર બનવું છે ટીમમાં, એટલા સારા ફિલ્ડર્સ નથી તો અમે કંઈક કરીને નવું કંઈક કરીને તો પણ હવે એ ગેપ ઘણો ઓછો થઈ ગયો છે. હવે લોકો સ્ટાર્ટ કરી દીધું છે રિયલાઇઝ કરવાનું કે ફિલ્ડિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. પણ એના માટે હું અહીંયા બોલવા ઈચ્છીશ કે એક વસ્તુ કે જે મીડિયા રોલ પ્લે કરે છે એનું ઘણું જરૂરી હોય છે કે એક સારું એ વસ્તુ સારી છે કે તમારે એન્જોય કરવું પડશે. ફિલ્ડર તમારે બનવું છે તો તમારે લાગે છે કે ટીમમાં આપણી ટીમ ફિલ્ડિંગ સારી નથી કરી રહી તો એમની સારી કરવાની છે બાળપણ. તો જો બાળપણમાં તમે શરૂ કરો છો એ પણ તમને જો મીડિયા સપોર્ટ કરે છે તો તમને એન્કરેજ કરે છે તો આ વસ્તુમાં તમે જો કે 100 રન કોઈ બનાવશે 5 વિકેટ લેશે તો એને નેક્સ્ટ ડે હાઇલાઇટ કરી આપીશું પેપરમાં, આજે પણ 100 કર્યા અને 5 વિકેટ લીધી. પણ જો કોઈ સારો કેચ પકડશે કે સ્ટોપ કરે છે તો એક પાર્ટનરશિપ બ્રેક કરે છે, નવા પ્લેયર્સ આવે છે, 2-3 વિકેટ જલ્દી પડે છે અને ગેમ ચેન્જ થઈ જાય છે ત્યાંથી. તો એ વસ્તુ નાની વાત જે મીડિયા થોડી લીક કરે છે તો એ વાત થોડી પકડી નથી શકતા. તો તમે રેઝ નહીં કરો, લોકો જ્યારે વાંચશે નહીં તો એ છોકરાઓ હોય છે તો એ બાળપણમાં શોખ નથી થતો કે આપણને બેનિફિટ થશે સ્કોર કરવાથી અને 5 વિકેટ લેવાથી, નહીં ફાયદો નહીં થાય. તો આ કલ્ચર આ ચેન્જ થઈ રહ્યું છે. લોકોએ રિયલાઇઝ કર્યું કે હવે આમાં પણ ફાયદો છે ટીમને એપ્રિશિએટ કરવામાં અને લોકોને મારા ખ્યાલે ઘણો ફરક પડ્યો છે. એટલે ઘણા બધા સવાલ હજી છે, આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી જ્યારે પાછા ફરીશું તો મોહમ્મદ કૈફ પર જનતાના કેસનો વધુ એક દોર. આપકી અદાલતમાં આજે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છે મોહમ્મદ કૈફ પર. આપકી અદાલતમાં આગલો આરોપ મોહમ્મદ કૈફ પર. આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર મોહમ્મદ કૈફ પર આરોપ છે કે તેઓ એરોગન્ટ થઈ ગયા છે. કૈફ, ઘરવાળોએ તમારું નામ પ્રેમથી હની રાખ્યું છે. ઘર પર કહે છે હની. હાજી, એનો અર્થ થાય છે ગળ્યું હોવું જોઈએ. પણ મેં સાંભળ્યું કે કૈફ ક્યારે કોઈની સાથે મીઠું નથી બોલતા. તમને લાગ્યું હમણાં સુધી? આટલી વારથી બેઠો છું તમારી સાથે, તમને લાગ્યું હમણાં સુધી? હું એક ઉદાહરણ તમને જણાવું છું. એક શૂ કંપનીએ તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા અને હિમાયતનગરમાં બોલાવ્યા હતા. ઘણા બધા લોકો ત્યાં હાજર હતા અને બધા કંપનીવાળા ઈચ્છતા હતા કે ઓછામાં ઓછું એકવાર સ્મિત આપી દે કૈફ. નહીં, એ મને યાદ નથી ક્યાંની વાત છે, ઘણા વર્ષો પહેલાંની વાત હશે કદાચ, કારણ કે તમે ઘણી ઇન્ફોર્મેશન લઈને આવ્યા છો તો સાચી વાત હશે. પણ ક્યારેક મિસકમ્યુનિકેશન થાય છે કે તમારે એકચ્યુઅલી કરવાનું છે શું. તમે જાઓ છો, વિચારો છો કે અડધા કલાકમાં પાછા આવી જશો પણ તમે નથી આવી શકતા કારણ કે તમારી બીજા બધા વેઇટ કરી રહ્યા હોય છે ત્યાં. તો કદાચ એવો ઇન્સિડન્ટ થયો હતો કે મને કહ્યું કે મારે જવું છે પાછા, મારી મિટિંગ છે, ટીમની મિટિંગ છે, તો હું ઇન્ટરેક્ટ નહીં કરી શક્યો. અને ઓબ્વિયસલી ઇન્ડિવિજ્યુઅલ લોકો કહે છે કે ઇન્ટરવ્યૂ કરે, કોઈ આવી વાત કરે તો ઘણું ક્યારેક મુશ્કેલ થાય છે કે તમારે બીજા જે કામ હોય છે એક તરફ તો ઘણું એડમિરેશન મળે છે, લોકો વખાણ કરે છે, તાળીઓ વગાડે છે, પણ ક્યારેક એવું પણ થાય છે કે જ્યારે રન નથી બનતા તો લોકો નારાજ પણ થાય છે. હા, તો લાઈફ આમ જ ચાલે છે. એટલે તમારે એક્સેપ્ટ કરવું પડશે, સ્પેશિયલી એઝ અ પ્રોફેશનલ સ્પોર્ટ્સમેન. આ તો એક પેકેજ મળે છે, સાથે લોકો આવે છે. ગુસ્સો આવે છે તમને? ઇલાહાબાદમાં લોકોએ તમારા ઘર પર જ હુમલો કરી દીધો તો? નહીં, એ કંઈક વધારે થઈ ગયું તમારા હિસાબે. તો પ્લેયર્સ, જો તમે આ એક ગેમ છે, એક જો તમે ઈચ્છો છો કે દરેક વખતે સક્સીડ કરો અને દરેક વખતે મેચ જીતે ઇન્ડિયા, તો એવું મુશ્કેલ છે. તમે કેટલી પણ સારી ટીમ બનાવી લો, ઇનફેક્ટ ઓસ્ટ્રેલિયન ટીમ જોઈ લો, એ ઘણી સારી ટીમ છે એમની, પણ એ પણ 1-2 વાર વચ્ચે હારી જાય છે. તો એ સમયે અમારો ટાઈમ થોડો ખરાબ ચાલી રહ્યો હતો. અમે એ કમબેક કર્યું હતું. વર્લ્ડ કપ જુઓ તો જેમાં શરૂઆતમાં મેચ 1-2 હાર્યા, પણ પછી એના પછી અમે લોકો ફાઇનલ સુધી પહોંચ્યા. તો ઘણી છોકરાઓએ ઘણી મહેનત કરી છે ત્યાં. તો ગુસ્સો આવે છે ક્યારેક જ્યારે આ રીતના સૂત્રોચ્ચાર થાય છે? દુઃખ થાય છે. ગુસ્સો આવશે તો તમે શું કરશો? એવું થોડું છે કે તમે જેને માર્યો છે ને તમે પકડવા જશો કાંઈ એવું. એ પણ એક થોડું આટલું એફર્ટ લગાડી રહ્યા છો, આટલી મહેનત કરી રહ્યા છો, તો ઈચ્છો તો કે તમે ઇન્ડિયા માટે સારું કરો અને ટીમ જીતે. અને જો તમને એફર્ટ એપ્રિસિએશન નહીં કરે તો કોઈ તમને દુઃખ થાય છે કે તમે આટલી મહેનત કરો છો. પ્લેયરે મને કહ્યું કે કૈફને ગુસ્સો સૌથી વધારે ત્યારે આવે છે જ્યારે છોકરીઓ કહે છે કૈફ ભાઈ. એવું ઘણું ઓછું થયું છે એકચ્યુઅલી. નહીં, ગુસ્સો આવવાની વાત નથી એમાં. મેં કદાચ આવું થયું નથી, હું લખી છું કે આવું થયું નથી ક્યારે વધારે. હું તો શેર નહીં કરી શકીશ તમારી સાથે, પણ એવું કંઈ થયું નથી, ઓછું થયું. તો ટીમના કોઈ બીજા પ્લેયર સાથે આવું થાય છે? નહીં, કોઈ પસંદ નહીં કરશે ઓબ્વિયસલી.
પહેલા લેડી ઇન ધ વ્હાઇટ. હા જી. कैफ भाई આમ તો હું અનમેરિડ છું હમણાં ઓપ્શન્સ ખુલ્લા છે. જી આઈ એમ અનમેરિડ હમણાં ઓપ્શન્સ ખુલ્લા છે. કે ભાઈ સચિનજી જો ઘણા લાંબા સમય સુધી સારું નથી રમતા તો એમના ઉપર એટલી હાઇલાઇટ નથી કરતું મીડિયા. તમે જો એક મેચ સારી નથી રમતા તો મીડિયા એટલું ઉછાળે છે. એવું કેમ છે? તમારી સાથે મીડિયાને આટલો પ્રેમ કેમ છે? નહીં, ઓબ્વિયસલી સચિન જે રીતે એમનો રેકોર્ડ રહ્યો છે તો એમના જેવા પ્લેયર મળવા ઘણા મુશ્કેલ છે. હમણાં તો જે એમણે 16 વર્ષ 17 વર્ષની ક્રિકેટ રમી રહ્યા છે ને આટલા તમારા જેવો રેકોર્ડ્સ પ્લેયર પણ મળવો કેટલો મુશ્કેલ છે કેફ ભાઈ. કદાચ લોકોનું માનવું એવું નથી. એમને લાગે છે કે હજી સારી વાત છે કે લોકો અચ્છા. તમને તમારા વિશે જ્યારે બોલે છે કે તમને કંઈક લખે છે તો ઓછામાં ઓછું મારા માટે એવું છે કે મેં ક્યારેક આટલું ધ્યાન નથી આપ્યું. હવે જો તમે વધારે ધ્યાન આપશો લોકો શું લખી રહ્યા છો બોલી રહ્યા છો તો તમે પોતાની ગેમ જે છે એ ફોકસ નહીં કરી શકો તમે ક્યારે ઘણું પણ તમે. સરસ રમીને મીડિયાને અને અમારા બધાનું મોઢું બંધ કેમ નથી કરી દેતા જે તમારા વિરુદ્ધ આટલું બોલે છે? તમે કોશિશ- એટલું સારું રમો કે બધા લોકો બસ માત્ર અને માત્ર તમારી રમતના વખાણ કરે. ઉપરવાળો કરીને થાય. કેફ, અમે જનતા તરફથી આટલા બધા આરોપો લગાડ્યા, આટલા બધા સવાલ પૂછ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું તો સાંભળીશું ફોર્મર ટેસ્ટ ક્રિકેટર ચેતન ચૌહાણનો નિર્ણય મોહમ્મદ કૈફના કેસ પર. બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવ્યો, આરોપો લગાવ્યા, સવાલ પૂછ્યા ઇન્ડિયન ટીમના ક્રિકેટ સ્ટાર મોહમ્મદ કૈફને. મોહમ્મદ કૈફ પાસે આપણે સફાઈ માંગી એમની ચમચાગીરીની આદતને લઈને. મોહમ્મદ કૈફને આપણે પૂછ્યું એમના તોફાની હોવાને લઈને. મોહમ્મદ કૈફને આપણે એમના પરફોર્મન્સ વિશે સવાલ કર્યા. હવે સમય છે આજની કાર્યવાહી પર. આજના જજ ફોર્મર ટેસ્ટ ક્રિકેટર ચેતન ચૌહાણના નિર્ણયનો. મોહમ્મદ કૈફ, તમે તમારો બચાવ ઘણી સારી રીતે કર્યો અને જવાબ ઘણી ખૂબી સાથે આપ્યા. તમે દેશને માટે સારી ઇનિંગ્સ રમ્યા છો. ખેલ પ્રેમીઓને અને દેશને તમારી પાસે ઘણી આશાઓ છે. એટલે મારું એક જ સૂચન છે કે તમે તમારી બેટિંગમાં કન્સિસ્ટન્સી લાવો જેનાથી ભારતીય ટીમમાં તમારી જગ્યા પાકી થઈ જાય. થેન્ક યુ સો મચ. એ આશા અને વિશ્વાસ સાથે કે મોહમ્મદ કૈફ પોતાની બેટથી લોકોના દિલ જીતતા રહેશે, ઇન્ડિયન ટીમને જીતાડતા રહેશે અને દેશનું નામ રોશન કરશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે આપકી અદાલતમાં. ત્યાં સુધી નમસ્કાર.